નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. લઈએ કપાસ બજારની માહિતી. તમામ વાયદા બજાર અને તમામ રિપોર્ટના આધારે છે કપાસના ભાવ વિશે ચર્ચા કરીએ. કપાસના ખેડૂતો માટે વારંવાર ભાવની બાબતના સવાલો ઉઠતા જોવા મળે છે અને વારંવાર છે ભાવની બાબતમાં સુધારાની ચાલ જોવા મળે છે. વારંવાર સુધારા થયા પછી ડબલ ઘટાડાની ચાલ છે જોવા મળી છે. એક બાજુ વિદેશ વાયદામાં છે મંદી અટકવાનું નામ નથી લેતી. અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણે વારંવાર જોઈ રહ્યા છીએ નેગેટિવ કારણો ઉપર બનેલો વાયદો છે આપણે વારંવાર ભાવની અંદર ઘટાડો દર્શાવી રહ્યો છે. કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે લટકતી તલવાર ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કોઈ પણ ઘટાડો કરવામાં નહીં આવે, એટલે કે એક પોઈન્ટ ઉપર સોલ્યુશન મળ્યું હતું. બાકીના તમામ નેગેટિવ પોઈન્ટ અત્યારે ઊભા છે અને આપણે વારંવાર છે નિકાસની ચર્ચા કરી છે કે અમેરિકાની અંદર જ્યારે નિકાસની અંદર ઘટાડો થાય અથવા બીજા દેશોની અમેરિકાની અંદરથી માંગ ઘટે એટલે અમેરિકન વાયદા ઉપર કોઈ દિવસ તેજી આવવાની નથી. વારંવાર આપણે આગળ પણ કહ્યું હતું જ્યારે 88 સેન્ટના કે 85 સેન્ટના 83 સેન્ટના ભાવ ચાલતા ત્યારે પણ આપણે કહ્યું હતું કે નિકાસ ઉપર ટકેલા અમેરિકન વાયદાની તેજી છે આપણે જોવા મળે છે. નિકાસ જેવી ઘટતી જોવા મળશે એટલે વાયદામાં છે આપણે ઘટાડો જોવા મળે, કારણ કે સ્થાનિક વપરાશ છે આપણા ભારતીય બજારોની જેમ ત્યાં છે નહીં. ભારતીય છે કન્ઝ્યુમરની સંખ્યા વધારે પડતી જોવા મળે છે. ભારતીય છે 320 લાખ ગાંસડી છે, પોતે ખાઈ જનારો દેશ છે અને અમેરિકા છે 65% નિકાસ ઉપર આધાર રાખતો દેશ છે અને 65% એના દેશમાંથી નિકાસ થાય તો જ એને વધારે પડતો છે વાયદા ઉપર પોઝિટિવ અસર જોવા મળી શકે છે. અત્યારે હાલ જોઈએ તો રાત્રે 2 મહિના રોજ છે આપણે વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો 76.52 સેન્ટના ભાવ જોવા મળ્યા. ઓપનિંગ સપાટીમાં બાદમાં ઊંચામાં થયેલા 78.13 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઇડ છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાની સપાટી છે વાયદાની અંદર 75.25 સેન્ટની જોવા મળી. સેટલ થયો 2:19 મિનિટે વાયદો 75.62 સેન્ટના લેવલે અને 0.89% મંદી સાથે વાયદો 1 લાખ ઓપનના વોલ્યુમ સાથે આપણે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. એવી રીતે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ નવા પાકના વાયદામાં જોઈએ તો 75.25 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી. ઊંચામાં થયેલા છે 74.24 સેન્ટના ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં ભાવ છે આપણે તળિયાની સપાટી છે આપણે 74.2 સેન્ટની જોવા મળી. 74.18 સેન્ટના લેવલે ક્લોઝિંગ ડિસેમ્બર વાયદાએ આપ્યું. 0.99%ની મંદી સાથે 81,000 ઉપરનો વોલ્યુમ ધરાવતો વાયદો આપણે જોવા મળે છે. એવી રીતના ઘરેલું કોટન MCX ઉપર અસર જોઈએ તો મે કોન્ટ્રાક્ટમાં છે આપણે સાંજે રાત્રે બંધ થતા વાયદાની અંદર સપાટી છે 57,260 રૂપિયાની જોવા મળી. 20 રૂપિયાનો ઘટાડો છે આપણે મે કોન્ટ્રાક્ટમાં જોવા મળતો હતો. જુલાઈ કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન MCX ની અંદર છે 59,100 રૂપિયાના ભાવે વાયદો બંધ થતો જોવા મળ્યો. 120 રૂપિયાનો એમાં આપણે સાંજે ઘટાડો સેટલ થયો ત્યારે જોવા મળ્યો હતો. આજના કેવા ભાવ ત્રણેય વાયદાની અંદર છે ઉતાર ચડાવ કેવા જોવા મળે છે આગળ આપણે ચર્ચા કરીએ. પહેલા US નિકાસ વેચાણના ડેટા ઉપર છે આપણે રિપોર્ટ ઉપર એક નજર ફેરવીએ જે આપણને નિકાસ વેચાણ છે સાપ્તાહિક ધોરણે છે કેવા આંકડા જોવા મળે. 25 એપ્રિલ 2024 ના અંતના સપ્તાહ માટે નેટ અપલેન્ડ સેલ્સ સાદા કપાસમાં 2023-24 નું આપણે જોઈએ તો અપલેન્ડ કુલ ચોખ્ખું વેચાણ સાદા કપાસમાં છે 97,100 ગાંસડીનું જોવા મળ્યું, જે પાછલા સપ્તાહની સરખામણીમાં 45% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 20% ઓછું જોવા મળ્યું હતું. વધારો છે વિયેતનામમાં 29,600 ગાંસડીનો જોવા મળ્યો, પાકિસ્તાનની અંદર 17,400 ગાંસડીનો વધારો જોવા મળ્યો, ચાઇનાની અંદર 15,000 ગાંસડીનો વધારો જોવા મળ્યો, ભારતની અંદર 7,100 ગાંસડીનો વધારો જોવા મળ્યો, બાંગ્લાદેશની અંદર 6,300 ગાંસડીનું બુકિંગ જોવા મળ્યું. એકંદરે જોઈએ તો ચાઇનાની અંદર ઘટાડો છે બુકિંગની અંદર ઘણો બધો જોવા મળ્યો. પણ આ રિપોર્ટની અંદર ભારતની અંદરથી ખરીદી છે જોવા મળી છે 7,100 ગાંસડીની ખરીદી ભારતે કરી છે અને એની અસર છે આપણે રૂ બજાર ઉપર છે રૂના હાજર બજારમાં છે અસર પડતી જોવા મળી છે. એ આપણે 2 દિવસથી સતત જે ઘટાડો જે જોઈ રહ્યા છીએ એમાં થોડી અસર છે. ભારત કેમ કે ખરીદદાર જોવા મળ્યું, કારણ કે નીચા ભાવ અત્યારે 10 સેન્ટ કરતા છે નીચા ભાવ આપણી ભારતીય બજારો કરતા છે અમેરિકાની અંદર જોવા મળ્યા છે અને એના લીધે છે ખરીદી થોડી જોવા મળી છે. નહીં તો સામાન્ય રીતે છે અપલેન્ડ સાદા કપાસની ભારત ખરીદી ઓછું કરે છે. વધારે પડતું એકસ્ટ્રા લોંગ સ્ટેપલ પીમા કોટન પ્રીમિયમ ક્વોલિટીની વધારે પડતી ખરીદી છે ભારત કરતું હોય છે, જે હોઇઝરી બનાવટ મોંઘી પ્રોડક્ટ બનાવવા માટે છે થતી હોય છે. એટલે કે સાપ્તાહિક ધોરણે નિકાસ વેચાણમાં સાદા કપાસનું કુલ ચોખ્ખું વેચાણ અમેરિકાની અંદરથી ઘણું બધું ઘટ્યું છે, પણ છતાં ભારતની એમાં ખરીદી વધી. એટલે અમેરિકન વાયદાના ઘટતા ભાવની અંદર છે એક તો માર લાગેલો હતો ભારતીય બજારોને 30% એનો અસર હોય છે અને ખરીદી ફરીથી ભારત છે એમાંથી કરતું જોવા મળે એટલે એની અસર પણ છે આપણા રૂના ભાવમાં હાજર બજારમાં ગાંસડીની ઉપર વારંવાર આપણે જોવા મળે છે 2 દિવસથી. અમેરિકન અપલેન્ડ કપાસની અંદર દક્ષિણ કોરિયા દ્વારા છે ઘટાડો છે બુકિંગની અંદર કરવામાં આવ્યો 1100 ગાંસડીનો, મેક્સિકોનો 600 ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નેટ અપલેન્ડ સેલ્સ સાદા કપાસની અંદર 2024-25 માટે છે કેવું છે આપણે ચોખ્ખું વેચાણ જોવા મળે છે. તો એમાં 34,400 ગાંસડીનું ચોખ્ખું વેચાણ વિયેતનામમાં 9,200 ગાંસડીનું થયું હતું, તુર્કીમાં 7,500 ગાંસડીનું થયું હતું, મેક્સિકોમાં 5,400 ગાંસડીનું થયું હતું અને પાકિસ્તાનમાં 4,400 ગાંસડીનું થયું હતું અને એક્વાડોરમાં 4,400 ગાંસડીની ખરીદી જોવા મળી હતી 2025 માટે. એમાં ઘટાડો જોઈએ તો ગ્વાટેમાલામાં 4,000 ગાંસડીનો કરવામાં આવ્યો અને આગળના રિપોર્ટ કરતા છે આપણે 25 નું વેચાણ પણ છે ઘટેલું જોવા મળે છે. એટલે એ પણ અમેરિકન વાયદા માટે નેગેટિવ પોઈન્ટ છે આપણે ગણી શકીએ. નેટ અપલેન્ડ શિપમેન્ટની ચર્ચા કરીએ તો 1,80,000 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની તુલનામાં 31% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 39% ઘટી હતી. લક્ષ્યાંકો જોઈએ તો ચાઇના 56,100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, પાકિસ્તાનની અંદર 30,200 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, તુર્કીની અંદર 25,400 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, વિયેતનામની અંદર 16,100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, મેક્સિકોની અંદર 7,600 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. એટલે ખાસ કરીને શિપમેન્ટની અંદર પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો. 2,80,000 ઉપર આપણે શિપમેન્ટ છે
દર અઠવાડિયે જોવા મળતી, એના બદલે આપણે 1,80,000 આજુબાજુ શિપમેન્ટ આવતી જોવા મળે. એટલે એમાં પણ ઘણો બધો 1 લાખ ગાંસડીનો ઘટાડો આપણે ગણી શકીએ, અને એ પણ છે નેગેટિવ રિપોર્ટ માટે છે સાબિત થતો હોય છે. 2023-24 માટે પીમાનું કુલ 4,600 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 63% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 25% ઓછું હતું. વધારો જોઈએ તો વિયેતનામ 1,800 ગાંસડીએ પ્રથમ સ્થાને જોવા મળે, ચાઇના 1,500 ગાંસડીએ બીજા સ્થાને, ભારત 600 ગાંસડીની ખરીદી કરતું જોવા મળે, કોલંબિયા 500 ગાંસડીનું ખરીદી કરતું જોવા મળે, પાકિસ્તાન 200 ગાંસડીની ખરીદી કરતું જોવા મળે. નેટ પીમા શિપમેન્ટની ચર્ચા કરીએ તો 4,600 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 55% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 51% ઘટી હતી. મુખ્યત્વે ભારત છે 1900 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી હતી, ચાઇનાની અંદર છે 1700 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, પાકિસ્તાનની અંદર 600 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, થાઈલેન્ડની અંદર 200 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, અને લાસ્ટ કોલંબિયામાં 200 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. જોઈએ તો ખરાબમાં ખરાબ છે રિપોર્ટ છે આ સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા આ સિઝનમાં છે જોવા મળ્યા છે. આ રિપોર્ટની અંદર છે નિકાસ, શિપમેન્ટ, બુકિંગ, પીમા કોટન હોય કે અપલેન્ડ સાદો કપાસ હોય, તમામની અંદર છે ખરાબમાં ખરાબ આંકડા જોઈએ તો એટલા રિપોર્ટની અંદર છે. આ રિપોર્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ આગળના રિપોર્ટની સરખામણીમાં ઘણા બધા ખરાબ આંકડા છે આપણને પીમા કોટનમાં પણ જોવા મળે, શિપમેન્ટની અંદર જોવા મળે, સાદા કપાસની અંદર પણ શિપમેન્ટની અંદર જોવા મળે, બુકિંગની અંદર જોવા મળે. નિકાસ વેચાણ છે ખરાબમાં ખરાબ છે સાપ્તાહિક રિપોર્ટ છે. એના આધારિત 75 સેન્ટના ભાવ આજે એશિયન કલાકો દરમિયાન છે 3 મે 2024 8 અને 8 મિનિટે વાયદાની અંદર છે 75.10 સેન્ટની તળિયાની સપાટી છે ફરીથી બતાવવામાં આવી રિપોર્ટના કારણે છે. આઈસ ફ્યુચર્સમાં જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે 76.11 સેન્ટના મથાળાના ભાવ એશિયન કલાકો દરમિયાન જોવા મળ્યા બાદમાં ધીમો ધીમો ઘટાડો જોવા મળ્યો 0.52% અત્યારે હાલ છે મંદી સાથે છે. વાયદાની અંદર છે 75 સેન્ટના તળિયાના ભાવ છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં આવતા જોવા મળે છે. હવે આપણે રાતભરની સ્થિતિ વાયદાની અંદર ખરાબ જ જોવા મળશે લગભગ, તો અમે એવું માનીએ છીએ. નેગેટિવ કારણોથી ભરેલી અમેરિકન બજારોમાં તેજી તરફીનું વલણ વાયદામાં દર્શાવવા માટે અત્યારે હાલ કોઈ એવું પોઝિટિવ કે તેજીનું કારણ છે નહીં. એટલા માટે વારંવાર આપણે કહી રહ્યા છીએ ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં તો આપણે 70 સેન્ટના તળિયાના ભાવ પણ દર્શાવવા માટેની રજૂઆત કરી હતી, એ લગભગ છે દર્શાવતો 70 સેન્ટના ભાવ છે જોવા મળી શકે છે ડિસેમ્બર નવા પાકનો કોન્ટ્રાક્ટ વાયદો. હાલ તો ભારતીય બજારો છે આપણે જોઈએ તો વિદેશ કરતા ઘણી બધી મજબૂત અને સારી ગણી શકીએ આપણે, કારણ કે વાયદા બજારની અંદર છે આપણે જોઈએ તો ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે એટલો બધો ઘટાડો નથી જોવા મળતો. 320 રૂપિયાનો ઘટાડો જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણને જોવા મળે છે. 59,020 રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી, ઊંચા મથાળે 59,060 રૂપિયાના ભાવ છે આજે જોવા મળ્યા, અને લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 58,900 રૂપિયાના ભાવ વાયદાની અંદર જોવા મળ્યા. આગલા દિવસે 59,220 રૂપિયા બંધ થયો હતો. 59,000 થી આપણે જોઈએ તો 320 રૂપિયાનો ઘટાડો થઈ અને 58,900 રૂપિયાના ભાવ અત્યારે હાલ રનિંગ જોવા મળે. 0.54% મંદી છે ઘરેલું કોટન MCX જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે જોવા મળે છે. પણ વિદેશ વાયદાના આધારિત જોઈએ તો ઘણો બધો વિદેશની અંદર જે આપણે ભાવ ઘટતો જોવા મળ્યો એના આધારિત ભારતીય બજારો મજબૂત જોવા મળે છે. ઘરેલું કોટન MCX મે વાયદામાં ઓપનિંગ સપાટી 57,060 રૂપિયાની બતાવવામાં આવી, ઊંચા મથાળે 57,460 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા, લોઅર સાઇડ છે 57,060 રૂપિયાના ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે દિવસ દરમિયાન ભાવ બતાવવામાં આવ્યા, અને 57,280 રૂપિયા ક્લોઝિંગ કાલે આપ્યું હતું. 57,200 રૂપિયાના ભાવે અત્યારે હાલ રનિંગ 80 રૂપિયાનો ઘટાડો છે આપણે 0.14%ની મામૂલી મંદી સાથે વાયદો છે ટ્રેડ કરતો જોવા મળે છે આપણને. વધારે પડતા હાજર બજારમાં રૂના ભાવ અને વાયદા ઉપર આપણા ઘરેલું કોટન MCX ઉપર દબાણ આવવાનું કારણ થોડી ખરીદી છે ભારતની છે અમેરિકામાંથી નીચા ભાવે જોવા મળે, કારણ કે અમેરિકન વાયદામાં અત્યારે હાલ જોઈએ તો આપણે 75 સેન્ટના ભાવ જોવા મળે છે, અને આપણી બજારો છે આપણે 82 સેન્ટ થી લઈને 85 સેન્ટની વચ્ચે છે. ભારતીય બજારો છે 10 સેન્ટ જેટલી ઊંચી આપણે ગણી શકીએ, અને 10 સેન્ટનો ફેરફાર હોવાને લીધે છે ખરીદી થોડીક છે આસાન થઈ શકે છે. માટે થોડા ખરીદીના છે વધારે પડતા સમાચારો એના લીધે પણ બજાર ઉપર નેગેટિવ અસર થતી હોય છે. એટલા માટે છે આપણે ભારતીય બજારોમાં સ્થાનિક વપરાશ અને સ્થાનિક અત્યારે હાલની માંગ છે બનેલી છે, પણ વધારે પડતી નુકસાની છે ભારતીય ભાવને બહારના દેશોમાંથી નીચા ભાવે ખરીદી કરવી અથવા તો ખરીદીનો આંકડો થોડો જાજો પણ છે વધારે માર્કેટમાં ફેલાવો એના લીધે ભાવ ઉપર થોડું પ્રેશર બનતું હોય છે. હાલ જોઈએ તો કપાસના ભાવમાં 1300 રૂપિયાથી લઈને 1525-35 ની વચ્ચે છે અત્યારે હાલ ક્વોલિટી વાઇઝ ભાવ અપાઈ રહ્યા છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.